સ્ટુડન્ટ્સ આપણે અત્યારે કરતા છે કેશ બુક નું ઇલસ્ટ્રેશન નંબર 2 જે છે 2 કોલમનર કેશ બુક 2 કોલમનર કેશ બુક નો મતલબ શું થાય કે એ લોકો બે કેશ કોલમ કહી દેશે બનાવવા માટે સો કઈ કઈ બનાવવાની છે શું છે આપણે એક કામ કરી ક્વેશ્ચન વાંચતા જઈએ અને સમજતા જઈએ વાંચો સાહેબ Illustration number 2. Prepare two columnar cash book of Sri Girish Bhatt from the following transactions. March 1, એક 2015. મિનિટ આખા સમ ની અંદર કશે પણ એ લોકોએ કીધેલું છે 2 કોલમ કઈ બનાવવાની છે એમ હા સર કીધેલું છે. હા તો એ વાંચવાનું ને Cash બેટા and discount columns. હા બરાબર છે એટલે કેશ અને ડિસ્કાઉન્ટ કોલમ એવું જ કીધું ને તું એ હા હા તો અહીંયા સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો 100% આપણે ફોર્મેટ ફટાફટ બનાવી કાઢીએ આ થઈ ગઈ તમારું કેશ ની કોલમ યા ડિસ્કાઉન્ટ ની કોલમ જે માનવું હોય માની શકો છો તમે સેમ ગઈકાલે આપણે જે કરેલું છે ને એ જ છે સ્ટુડન્ટ્સ કાઈ નવું નહીં મળે બીજું જરાક ખાલી એક વસ્તુ વધી ગઈ અહીંયા બસ બીજું કઈ નહીં બરાબર સ્ટાર્ટિંગ છે એટલે થોડોક ટાઈમ પાસ કરવો જ પડશે બેટા પછી ધીરે ધીરે આદત પડી જાય વાંધો નહીં આવે જો આજે તો આખું વ્હાઇટ બોર્ડ મારું ભરાઈ ગયું છે ભાઈ પહેલેથી છેલ્લે સુધી ચાલો જોતા જજો કેવી રીતે ક્યાંથી હું થાય તે આ મસ્ત આપણે ઉપર હેડિંગ ની કોલમ બનાવી કાઢી લખતા જઈએ હેડિંગ માં શું શું આવશે તે પ્લીઝ ચેટ બોક્સ માં લખજો સર એક્સેલ માં ઈઝી પડતી યાર હવે કરી કાઢ્યું યાર પહેલા કહેતો તો તારી વાત સાચી છે ચાલો કઈ નહીં ડેટ તારી વાત સાચી છે બેટા પહેલા ત્યાંથી જતે ને તો આપણને ઈઝી પડતે ચાલો કઈ વાંધો નહીં અહીંયા હવે કરી નાખ્યો છે તો કરી નાખ્યો પર્ટિક્યુલર્સ અને એના પછી LF જશે LF બરાબર LF એટલે લેજર ફોલિયો અને ઇનવોઇસ હોય તો ઇનવોઇસ બી બનાવી દેવાની હા ની ખબર હોય જોઈએ તે અહીંયા એક બનશે ડિસ્કાઉન્ટ ની કોલમ આપણે આખું નથી લખતા અને અહીંયા બનશે કેશ ની કોલમ બંનેમાં રૂપીસ લખી કાઢજો ભાઈ લોક બંનેમાં રૂપીસ લખી કાઢજો સેમ બધી કોલમ પાછી અહીંયા બી બનશે બેટા સેમ બધી કોલમ પછી અહીંયા પણ બનશે આ થઈ ગયું લેફ્ટ હેન્ડ સાઈડ વાળું ડેબિટ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ વાળું ક્રેડિટ સાઈડ તમે કહેશો સર મારી ઈચ્છા એવી છે કે લેફ્ટ હેન્ડ સાઈડ મેં ક્રેડિટ બનાવતો ના ભાઈ નહીં ચાલે જ્યાં સુધી તમે અકાઉન્ટ્સ ભણશો ને ત્યાં સુધી તમારે આ જ યાદ રાખવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ એ હંમેશા તમારી ડેબિટ થઈ જશે બેટા હંમેશા કોઈ બી અકાઉન્ટ બનાવતી વખતે એવું નહીં મળે કે આ જ ચેપ્ટરમાં એવું નહીં મળે આ જ ચેપ્ટરમાં પાછો બોલું છું મેં આ જ ચેપ્ટરમાં એવું જરૂરી નહીં મળે બેટા જેટલા બી ચેપ્ટર હવે આવ્યા અને તમને લોકોએ કીધું કે અકાઉન્ટ બનાવો તો અકાઉન્ટ બનાવવાનો મતલબ થાય કે લેજર બનાવો સર હવે આ નવો વર્ડ લાવ્યા તમે લેજર બનાવવાનો મતલબ એ થાય કે આપણે જે હમણાં જે બનાવતા છે ને એ લેજર બનાવતા છે બરાબર છે ધીરે ધીરે આવશે ટેન્શન ના લેતા હું તમને સમજાવીશ ડરવાની કોઈ જરૂર નથી અહીંયા આપણે DR લખી શકીએ બેટા DR એટલે ડેબિટ અને અહીંયા આપણે લખી શકીએ CR સર અમાઉન્ટ ની કોલમ બાકી રહી ગઈ છે અમાઉન્ટ બેટા કેશ ની જે કોલમ બનાવી ને એ અમાઉન્ટ ની કોલમ જ છે સર રિસીવેબલ નંબર ની કોલમ એ ચાલશે બેટા રિસીવેબલ ની કોલમ એ તમે તમારી રીતે બનાવી કાઢજો અહીંયા મારી પાસે જગ્યા નહીં મળે એટલે આટલું જ કર્યું છે બેટા અહીંયા જે કેશ ની કોલમ બનાવી છે ને એ અમાઉન્ટ ની જ છે એ આપણે કેશ બી લખી શકીએ અમાઉન્ટ બી લખી શકીએ વાંધો નહીં મળે અહીંયા RS લખી દેવાનું RS સ્ટેન્ડ્સ ફોર રૂપીઝ હા તમારે પેલી ભાષામાં લખવાનું પેલી ભાષા ઇન ધ સેન્સ કે પેલો R લખતા છે ને તમે લોકો રૂપીઝ ની નવું એક સાઇન આવેલું છે તે નવું એટલે બી ખાસું જૂનું થઈ ગયું છે બરાબર એવી રીતે ડિસ્કાઉન્ટમાં બી કરી નાખવાનું RS ચાલો સો સ્ટાર્ટ કરી નાખીએ આપણે હા બેટા બોલ સર પેલા ડેબિટ ના ડિસ્કાઉન્ટમાં પેલું અલાઉડ લખવાનું છે ચાલે ડેબિટમાં ડિસ્કાઉન્ટ અલાઉડ અને ક્રેડિટમાં ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એવું લખેલું હશે બટ ચાલે ડઝન્ટ મેટર ચાલશે વાંધો નહીં ખાલી ડિસ્કાઉન્ટ લખો તો પણ તમને કોઈ ખોટું આપવાનું નથી બરાબર છે આ કેશ બુક હેડિંગ મારી દીધું જે બી હોય તે XYZ નામ હશે તેનું લખી કાઢવાનું આપણે અને સ્ટાર્ટ કરી નાખીએ આપણે સમ ચાલો વાંચવાની શરૂઆત કરો સાહેબ March 1, 2015. Opening cash balance ₹8. બસ ઉપર જો 1st March 2015 છે કે 14 છે શું છે 15 સ્ટુડન્ટ્સ મેં તમને શીખવાડ્યું છે કે જે ઓપનિંગ બેલેન્સ હશે તે ડેબિટ સાઈડ પરથી સ્ટાર્ટ થશે બીકોઝ એ આપણી અસેટ છે અને અસેટ હંમેશા ડેબિટ સાઈડ પરથી સ્ટાર્ટ થશે પર્ટિક્યુલર્સ માં શું લખશું ટુ બેલેન્સ B/D મતલબ કે બ્રોટ ડાઉન બરાબર LF ની કોલમમાં કાંઈ જ આવવાનું નથી એટલે અહીંયા લખીને છોડી દો
ઓકે, ડિસ્કાઉન્ટની કોલમમાં કઈ નથી આવવાનું એટલે ઇગ્નોર કરો. કેશ કેટલું છે બેટા? કેશ 8,000. 8,000. થોડીક સ્પીડ રાખજે વત્સલ બોલવામાં. ચાલ નેક્સ્ટ એના પછી March 4, 2015, goods of rupees 6,000 purchased at 10% discount. at 10% trade discount. સ્ટુડન્ટ્સ 100% ધ્યાન આપજો. આપણે કેશ બુક ચેપ્ટર ભણતી વખતે એક જ વસ્તુ મગજમાં યાદ રાખવાની છે કે કેશ આવતું છે કે કેશ જતું છે. હવે વત્સલ અહીંયા તું જ મને વિચારીને કે તું એ ગુડ્સ પરચેસ કર્યો તો તારા હાથમાંથી પૈસા જવાના કે આવવાના? જવાના. કેટલા રૂપિયાનું છે ગુડ્સ? કેટલા રૂપિયાનું છે? મેઇન પ્રાઇસ કેટલી છે એની? 6,000. 6,000. બરાબર છે. અને કેટલા પર્સન્ટેજ ટ્રેડ ડિસ્કાઉન્ટ છે? 10%. 10%. તો 6,000 ને 10% is 6,000. Yes or no? So 5,400 rupees મારા બિઝનેસ માંથી જવાના કે આવવાના? જવાના. ડેટ કઈ છે બેટા? બોલ ડેટ બોલ. 4 March 2015. 4/3/2015. પર્ટિક્યુલર્સ માં લખવાના આપણે બાય પરચેઝ. પર્ટિક્યુલર્સ માં લખવાના આપણે બાય પરચેઝ અકાઉન્ટ. બાય પરચેઝ અકાઉન્ટ. કેટલાથી આવશે અમાઉન્ટ? સીધી આઉટર કોલમમાં કેશની માં આવશે 5,400. બહુ બધા સ્ટુડન્ટ્સ અત્યારે એવું વિચારતા હશે કે સર ડિસ્કાઉન્ટની કોલમ માં આપણે 600 લખવાના ને. બેટા ટ્રેડ ડિસ્કાઉન્ટ ની એન્ટ્રી નહીં થાય. કપાઈ ખરું બટ લખાય નહીં. કશે બી નહીં લખાય. જર્નલ એન્ટ્રીમાં નહીં, કશે બી નહીં લખાય. આની જગ્યા પર કેશ ડિસ્કાઉન્ટ હતા ને તો આપણે લખતે. ધીરે ધીરે આવશે બેટા. એક કામ કરું, મેં છે ને ટેક્સ્ટ બુક શોધી લેતો છું. જસ્ટ અ મિનિટ. એટલે મારે છે ને ઘડી કોઈને. ચાલો સ્ટુડન્ટ્સ કન્ટિન્યુ કરીએ આપણે. સેકન્ડ થઈ ગયું બેટા. હવે થર્ડ પરથી કરાવડાવું છું. હું જ વાંચું છું. પાછળ ટર્ન કરી નાખો. સ્ટાર્ટ કરી નાખીએ. થર્ડ એડજસ્ટમેન્ટ, સોરી સેવન્થ ડેટ નું એડજસ્ટમેન્ટ ની મતલબ ટ્રાન્ઝેક્શન છે. ગુડ્સ ઓફ રૂપીસ 3,000 સોલ્ડ ટુ પ્રવીણ ફોર કેશ એટ 5% કેશ ડિસ્કાઉન્ટ. બેટા ટ્રાન્ઝેક્શન વાંચીને સૌથી પહેલા આપણે પોતાનો મીનિંગ સમજવાનો. ટ્રાન્ઝેક્શન નો મીનિંગ આપણને શું કહેવા માંગે? મીનિંગ એમ કહેવા માંગે કે મેં ગુડ્સ સોલ્ડ કર્યો પ્રવીણને, જે બી નામ છે તે પ્રવીણને કેટલા રૂપિયા પર? 5% કેશ ડિસ્કાઉન્ટ પર 3,000 ની અંદર. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો. ટ્રાન્ઝેક્શન કેશ પર છે કે ક્રેડિટ પર છે? ટ્રાન્ઝેક્શન કેશ પર છે બીકોઝ ફોર કેશ એવું લખેલું છે. હવે એ વિચારવાનું છે કે પૈસા આવતા છે કે જતા છે? આવતા છે બેટા, બીકોઝ આપણે ગુડ સોલ્ડ કરતા છે. તો 3,000 ના 5% જ્યારે કેલ્સી પર કરશું ને આપણે 3,000 મલ્ટીપ્લાય બાય 5% તો આવશે 45 15 150 આવશે બેટા. 150. બરાબર છે. સો ઇટ વિલ કમ ટુ 150. સો એ 150 રૂપીસ એટલા ઓછા મળવાના આપણને. 3,000 માઇનસ 150. જો મેં અહીંયા વર્કિંગ બી કરીને બતાવતો છું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. સો આપણને મળશે કેટલા પૈસા બેટા? 2850. માઇક મ્યુટ કરો બેટા પ્લીઝ. માઇક મ્યુટ કરો. 2850. બરાબર છે. 100%. હવે સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો. હવે તમારે એ વિચારવાનું છે કે 2850 રૂપીસ આપણા બિઝનેસ ની અંદર આવતા છે કે જતા છે? ઓબ્વિયસ છે આવતા છે બીકોઝ આપણે ગુડ્સ સોલ્ડ કરતા છીએ બેટા. સોલ્ડ કરતા છીએ. ગુડ સોલ્ડ કરવાના આપણે. સો પૈસા આપણને જ મળવાના. બરાબર છે. ચાલો. સો એને આપણે ડેબિટ સાઇડ પર લખવાના બીકોઝ આપણો કેશ બુક નો રૂલ શું કહે? if cash comes in we have to record on the debit side, if cash goes out we have to record on the credit side. ડેટ આપણે જોઈ લઈએ. ડેટ કઈ કીધેલ છે? 7 તારીખ બેટા. મેં જ વાંચું છું. ધ્યાન આપજો 100%. એવું નહીં થાય કે મેં એકલો લવારા કરતા રહું. 7/3/2015. પર્ટિક્યુલર્સ ની અંદર શું લખવાના બેટા? 2. તેના માટે છે 2. સેલ્સ કર્યું છે આપણે. સર નામ તો આપેલું છે બેટા, નામ આપેલું છે પણ ડઝન્ટ મેટર. સાથે સાથે કેશ બી આપેલું છે. બરાબર. હવે અહીંયા વિચારો ટ્રેડ ડિસ્કાઉન્ટ છે કે કેશ ડિસ્કાઉન્ટ છે? બેટા કેશ ડિસ્કાઉન્ટ છે. પણ કેશ ડિસ્કાઉન્ટ ને તો કપાય પણ લખાય પણ. એટલે અહીંયા લખાશે 150 અને કેશની કોલમમાં આવશે 2850. 2850 ક્યાંથી લેવા સર? બેટા 3,000 માંથી 150 લેસ કર્યા. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ચાલો નેક્સ્ટ એના પછીનો ટ્રાન્ઝેક્શન ફટાફટ કરાડો, પછી એક સાથે તમારો ડાઉટ સોલ્વ કરીશ. goods of rupees 4,000 sold for cash at 10% trade discount and 5% cash discount. બેટા સૌથી પહેલા જોવાનું છે કે આપણે ટ્રાન્ઝેક્શન કેશ પર છે કે નહીં. અગર ટ્રાન્ઝેક્શન કેશ પર નહીં હોય તો રેકોર્ડ જ નથી થવાનો બીકોઝ કેશ બુક શું કહે છે? પૈસા આવ્યા હોય તો જ લખજે અને કાં તો પૈસા ગયેલા હોય તો જ લખજે, અધરવાઇઝ લખતો નહીં. આપણે કીધું ઓકે. ચાલો હવે જો ગુડ્સ કેટલાનો છે? 4,000 નો છે. મેં પહેલા એક કામ કરું, વર્કિંગ માટે આવી જાઉં રફમાં. બેટા જોજો મેં અહીંયા રફમાં આવી ગયો. 4,000 રૂપીસ લખી કાઢ્યા. હવે એમાંથી તમને લોકોને ખબર છે બેટા ટ્રેડ ડિસ્કાઉન્ટ તો કાપી જ નાખવાનું એવું શીખેલા છે. સો 4,000 ના 10% is 400. So it will come to 3,000
600 બરાબર છે. હવે આપણે વિચારવાનું ટ્રાન્ઝેક્શન કેશ પર છે. હા સર ટ્રાન્ઝેક્શન કેશ પર છે બરાબર. તો કેટલા પર્સન્ટેજ છે ટ્રેડ ડિસ્કાઉન્ટ? 5%. તો એ 5% કોના કાઢવાના સર? 5% 3600 ના કાઢવાના બેટા. 3600 ના. તો it will come to 180 if I am not wrong. મેં જોઈ લઉં છું મારી રીતે જ, તમે ખાલી ધ્યાન આપતા જાઓ. 3600 ના 180 360. multiply by 5%. બરાબર જ છે બેટા. 180. ઓકે. તો હવે એનું કેટલું થશે બેટા? 3420 મારા હિસાબે 3420 બરાબર છે. 3420 આપણે કટ કર્યું. તો હવે એ વિચારો બેટા, હવે એ વિચારો કે પૈસા આપણા બિઝનેસ માંથી જતા છે કે આવતા છે. ટ્રાન્ઝેક્શન માં લખેલું શું છે? સોલ્ડ ગુડ્સ. સોલ્ડ કરેલું છે તો આપણા બિઝનેસ માંથી ગુડ્સ જવાના તો પૈસા આવવાના. પૈસા આવવાના તો ડેબિટ સાઈડ પર. ડેટ કઈ છે બેટા? ડેટ છે 10 તારીખ. 10/3/2015. પર્ટિક્યુલર્સ માં કઈ ડેટ લખવા? પર્ટિક્યુલર્સ માં શું લખવાના બેટા? ટુ સેલ્સ. ઓબ્વિયસ છે આપણો બિઝનેસ માંથી ગુડ્સ જતું છે તો આપણે સેલ્સ એકાઉન્ટ લખવાના. અમુક લોકોને પર્ટિક્યુલર્સ લખવામાં પ્રોબ્લેમ થાય તો પર્ટિક્યુલર્સ માં છે ને આપણે જર્નલ એન્ટ્રી બોલવાની અને જર્નલ એન્ટ્રીની સામેવાળી પાર્ટી લગાડી દેવાની, કેશની સામેવાળી. બરાબર છે. ચલો આગળ જઈએ બેટા, આગળ જઈએ. શું કીધેલું છે આપણને એ લોકોએ કે અમાઉન્ટ ની અંદર કેટલી લખવાની? અમાઉન્ટ ની અંદર બેટા 180 ડિસ્કાઉન્ટ ની કોલમમાં આવશે અને 3420 આવશે કેશ ની કોલમમાં. યા પછી અમાઉન્ટ ની કોલમમાં કેશ ની જગ્યાએ અમાઉન્ટ ની કોલમ પણ બનાવી શકો છો. ધ્યાનથી તમે જોયું હોય તો મેં ટ્રેડ ડિસ્કાઉન્ટ લખ્યું નથી બરાબર છે, પણ કટ કર્યું છે. બટ કેશ ડિસ્કાઉન્ટ કટ બી કર્યું, લખ્યું બી. ચલો આગળ જઈએ બેટા. શું કહેવા માંગે છે એના પછીનું એડજસ્ટમેન્ટ ટ્રાન્ઝેક્શન? Furniture of rupees 5000 is purchased from Gopal Furniture Mart. આરામથી ધ્યાન આપજો બેટા. Furniture of rupees 5000 is purchased from Gopal Furniture Mart. મેં તમને શું શીખવાડ્યું છે બેટા? સૌથી પહેલા આપણે શું જોવાનું છે? ટ્રાન્ઝેક્શન કેશ પર છે કે ક્રેડિટ પર છે? ટ્રાન્ઝેક્શન ક્રેડિટ પર છે because only name is given. You know the rule. Which is the rule? Identification of cash and credit transaction. Rule number 4. Only name is given. So we have to consider this as a credit transaction. So paisa gaila જ નહીં મળે, પૈસા આવેલા જ નહીં મળે. So we will not record this transaction in the books of accounts. છોડી દો એને. બરાબર છે. હા, પણ તમારે નોટમાં લખવાનું છે નીચે કે this transaction will not be recorded because it is a credit transaction. Next. એના પછી ચાલો નેક્સ્ટ. એના પછી થઈ ગયો આપણું 15th પર આવીએ બેટા. ₹1000 paid to Vishnu towards full settlement of 1020. સૌથી પહેલા આનો મીનિંગ સમજવાની ટ્રાય કરીએ. આપણે વિષ્ણુને 1020 પે કરવાના હતા બટ આપણે 1000 આપી દીધા અને સેટલ કરી નાખ્યું. બરાબર છે. સૌથી પહેલા આપણે જોવાનું પૈસા જતા છે કે આવતા છે? જતા છે. તો જતા છે તો ક્રેડિટ સાઈડ પર એન્ટ્રી આવવાની. ડેટ કઈ છે બેટા? 15. અહીંયા મેં ડેટ લખી દો 15/3/2015. પર્ટિક્યુલર્સ માં શું લખવાનું? આપણે જેને પૈસા આપતા છે તે કોને આપતા છે? બાય વિષ્ણુ. તો અહીંયા પર્ટિક્યુલર્સ માં મેં લખી દઉં બાય વિષ્ણુ. લખી કાઢા મેં બાય વિષ્ણુ અકાઉન્ટ. ક્લિયર? ચલો વાત આવે અમાઉન્ટ ની. હવે 1020 આપવાના હતા બટ આપણે આપતા છે 1000. તો તમને શું લાગે? 20 રૂપીસ મેં ઓછા આપ્યા? હા સર. સો એ તો ડિસ્કાઉન્ટ થઈ ગયું અને એ તો રેકોર્ડ કરીએ આપણે. સો અહીંયા 20 આવશે અને જેટલા આપણને ડિસ્કાઉન્ટ મળ્યું 1000 સોરી પે કર્યા કેશ એ 1000 ત્યાં આવશે બેટા. ક્લિયર? આ ડિસ્કાઉન્ટ સાદું ડિસ્કાઉન્ટ છે એકદમ. બરાબર. આનું તો રેકોર્ડ કરવું જ પડે બેટા આપણે. ચાલો ટ્રેડ ડિસ્કાઉન્ટ ને નહીં કરવાનું, બાકી બધા જ ડિસ્કાઉન્ટ રેકોર્ડ થશે. ચાલો નેક્સ્ટ. એના પછી બેટા આઈ હોપ કે બહુ સિમ્પલ છે, સમજી ગયા હશે. ધીરે ધીરે તમારા બધા ડાઉટ સોલ્વ કરાવડાવીશ. ડરતા નહીં. ખાલી 100% અત્યારે અહીંયા ધ્યાન આપો બસ. I'll try my level best to explain you in a good way. ચાલો નેક્સ્ટ. એના પછી 16th one. ₹900 paid for commission. કમિશન ના આપણે 900 રૂપિયા પે કર્યા. સો આપણા માટે એક્સપેન્સ કે ઇન્કમ? એક્સપેન્સ બીકોઝ બિઝનેસ માંથી પૈસા જતા છે. સો પૈસા જવાના તો ડેબિટ કે ક્રેડિટ આવવાનું બેટા? ક્રેડિટ આવવાનું એઝ પર ધ રૂલ ઓફ કેશ બુક. કેશ બુક આપણને એમ કહે છે કે પૈસા આવે તો ડેબિટ, પૈસા જાય તો ક્રેડિટ. સો જતા છે પૈસા તો ક્રેડિટ સાઈડ પર આવવાનું. ડેટ કઈ છે બેટા? ડેટ છે આપણી 16 તારીખ. સો અહીંયા મેં લખી કાઢા 16/3. સો અહીંયા મેં લખી કાઢા 16/3/2015. એના પૈસા જતા છે, કમિશન ના પૈસા જતા છે. તો અહીંયા પર્ટિક્યુલર્સ માં શું લખામે? બાય કમિશન. તમે આખું લખજો વહેલો. અને આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે એટલે ડિસ્કાઉન્ટ ની કોલમમાં ખાલી રાખી શકો છો કે આ તો ખાલી ડેશ પણ લખી શકો છો. સો 900 ની જગ્યાએ 900 આવવાનું બેટા. ચાલો નેક્સ્ટ. એના પછી બેટા
18th one, rupees 1500 received from Kamlesh towards full settlement of 1560. ધ્યાનથી સમજવાની ટ્રાય કરો. આપણે 1500 રૂપિયા મળ્યા કોના પાસેથી મળ્યા? કમલેશ પાસેથી. બરાબર છે? કમલેશ પાસેથી મળ્યા ફૂલ સેટલમેન્ટ પર. કેટલા લેવાના હતા આપણે? 1560. આપણે લેવાના હતા 1560, બટ કમલેશે આપણને આપ્યા 1500, સો આપણને 60 રૂપીસ ઓછા મળ્યા. પડ્યા તો પહેલા તો ડેબિટ સાઇડ પર આવવાની એન્ટ્રી, કેમ કે મળ્યા છે પૈસા. ડેટ કઈ છે બેટા? ડેટ કઈ છે આપણી? ડેટ છે 18th. તો 18th 3/2015 કમલેશ પાસેથી મળ્યા, તો પર્ટિક્યુલર્સ માં લખશો ટુ કમલેશ. કમલેશ યાદ છે કે ભાઈ લો? કમલેશ, બરાબર? કમલેશ. हाँ सर હા કમલેશ, બરાબર છે? ચાલો આમાં બી ડિસ્કાઉન્ટ મળ્યું આપણે, સોરી આપ્યું આપણે. હા સર આપ્યું. કેટલું આપ્યું એને? 60 રૂપીસ જેટલું આપ્યું. અને આપણને પૈસા મળ્યા કેટલા બેટા? પૈસા મળ્યા આપણને 1500. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એના પછી જરાક આ પ્રેઝન્ટેશન મારું ગમે તેવું થઈ ગયું છે બેટા. તમારું છે ને અમાઉન્ટ ની નીચે અમાઉન્ટ આવી જોઈએ, ડિજિટ ની નીચે ડિજિટ આવવો જોઈએ. મારું ગમે તેમ થતું છે અત્યારે પ્રેઝન્ટેશન, પણ તમે તમારું પરફેક્ટ કરજો બેટા. ચાલો નેક્સ્ટ. એના પછી 20th ટ્રાન્ઝેક્શન જોઈએ. પેડ ₹200 ફોર સેલેરી એન્ડ 400 ફોર વેજીસ. ભાઈ છે તો બંને એક્સપેન્સ. પૈસા તો બિઝનેસ માંથી જવાના, પૈસા જવાના એટલે ક્રેડિટ સાઇડ પર આવવાના. ક્રેડિટ સાઇડ પર તો લખી કાઢીએ ભાઈ. ડેટ કઈ છે આપણી? જો ડેટ કઈ છે 20th, so 20th 3/2015 બાય સેલેરી અને બાય વેજીસ. સેમ ડેટ પાછી લખી જ કાઢીએ, કેમ કે આપણને જરૂર પડવાની જ છે એમ કરીને. બરાબર? અહીંયા લખી કાઢીએ બાય સેલેરી અને અહીંયા નીચે લખી કાઢીએ બાય વેજીસ. વેરી સિમ્પલ. બરાબર? વેજીસ. અમાઉન્ટ ની વાત કરીએ. અમાઉન્ટ માં કેટલા કેટલા આવશે બેટા? ડિસ્કાઉન્ટ ની કોલમ માં તો કઈ નહીં આવશે, બીકોઝ આપણને કોઈ ડિસ્કાઉન્ટ છે નહીં. સો અમાઉન્ટ ની કોલમ માં આવશે પહેલામાં 2000 અને પછી 400. સો અહીંયા આવશે 2000 અને એની નીચે આવશે 400. બરાબર છે? ચાલો નેક્સ્ટ. એના પછી બેટા 23, goods of ₹2000 purchased from Vishwa for cash at 10% trade discount, 10% cash discount. આખા સમમાં કશે પણ એવું લખેલું છે કે we paid cash to Vishwa? No. So the transaction is on credit. અગર ટ્રાન્ઝેક્શન ક્રેડિટ પર હોય તો કેશ બુક માં એની એન્ટ્રી થશે નહીં, બટ નીચે નોટમાં આપણે લખશું બેટા. નોટમાં લખી દેવાનું કે this transaction is on credit, so will not record this transaction in cash book. That's it. વાત પૂરી. નેક્સ્ટ. એના પછી 26. હા બોલો બેટા. સર ફોર કેશ ફોર કેશ લખેલું છે. ઓ જો થપ્પો પડી ગયો મારો. સોરી ફોર કેશ લખેલું છે. સોરી બેટા, લખવું જ પડશે. સોરી, અપોલોજીસ. goods of ₹2000 purchased from Vishwa for cash. yes. ઓકે, સો આપણે એક કામ કરીએ, રફમાં આવી જઈએ અને અહીંયા લખી કાઢીએ 2000. પછી ટ્રેડ ડિસ્કાઉન્ટ છે? હા સર છે. તો કાપી જ નાખવાનું. તો 2000 ના 10% એટલે કે 200 થવાનું. સો એ આપણે કાપી નાખ્યા તો 1800 પર વાત પહોંચી. હવે જો કેશ ડિસ્કાઉન્ટ કેટલું છે? 10%. અને તમને લોકોને ખબર છે કે ટ્રાન્ઝેક્શન કેશ પર થયો છે, તો કેશ ડિસ્કાઉન્ટ બી કાપી નાખવાનું. 180 અને કેટલા થવાના? 1620 મારા હિસાબે. બરાબર છે? એ 1620. હવે એ વિચારો બેટા કે આપણે ગુડ્સ પરચેસ કર્યો છે કે સેલ કર્યો છે? ગુડ્સ ઓફ રૂપીસ પરચેસ. તો આપણા બિઝનેસ માંથી પૈસા જવાના કે આવવાના? અગર આપણે ગુડ્સ પરચેસ કરવાના તો આપણે બિઝનેસ માંથી પૈસા જવાના. તો ક્રેડિટ સાઇડ પર ડેટ લખી કાઢીએ 23/3/2015. પર્ટિક્યુલર્સ માં શું લખવાના? બાય વિશ્વા? ના ભાઈ ના, બાય પરચેસ. વિશ્વા ગઈ તેલ લેવા, બીકોઝ આપણે ગુડ્સ કેશ પર પરચેસ કરેલો છે. ક્લિયર? સો બાય કેશ અકાઉન્ટ. અમાઉન્ટ ની વાત કરીએ તો અહીંયા ડિસ્કાઉન્ટ ની કોલમમાં 180 આવશે. સર કેમ 180? બેટા કેશ ડિસ્કાઉન્ટ ની એન્ટ્રી થાય, તમને લોકોને ખબર છે. અને કેશ ની કોલમમાં જેટલું કેશ આપણું જતું છે તે 1620 થી. બરાબર છે? અને હવે આ વર્કિંગ ને મેં છેકી કાઢતો છું બેટા, એટલે તમને પાછું કન્ફ્યુઝન નહીં લાગે વચ્ચે. ચાલો નેક્સ્ટ. એના પછી 26, cash of ₹4000 brought into the business. ભાઈ બ્રોડ એટલે કે ઘરેથી લઈ આવ્યા આપણે. સો લઈ આવ્યા તો બિઝનેસ માં પૈસા આવવાના કે જવાના? આવવાના. તો ડેબિટ કે ક્રેડિટ? આવવાના તો ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. અકાઉન્ટ લખવાનું રહી ગયું એટલે સમજા ચાલી જશે. આ સેલેરી અને એમાં બધા એસી લખી દીધું ને. ચાલો કેટલું છે અમાઉન્ટ? કેટલી છે? ડેટ કઈ છે? 26/3/2015. બરાબર? ડેટમાં ડેટ લખી કાઢીએ આપણે. પર્ટિક્યુલર્સ માં શું લખવાના? જેના લીધે પૈસા આવતા છે તે કોના લીધે પૈસા આવતા છે? ભાઈ ઓનર લઈ આવતો છે. ઓનર કઈ પણ પૈસા લઈ આવે તેને શું કહેવાય? કેપિટલ કહેવાય. સર એવું બધું મને યાદ નહીં રહે. તો એક કામ કર, જર્નલ એન્ટ્રી કર અને જર્નલ એન્ટ્રીમાં કેશ ની સામેવાળી પાર્ટી જે આવે ને તેને પર્ટિક્યુલર્સ માં લખી દે. કેટલી કેશ લઈ આવ્યો? 4000. હું ચિલ્લર લઈ આવ્યા કરે યાર.
40 લાખ કેવું કઈ હોય તો વાત બરાબર છે. ચાલો નેક્સ્ટ એના પછી 28 શું કહેવા માંગે છે? machine of rupees 8,000 is purchased from Maheshwari Engineering for which 5,000 is paid and the balance amount is agreed to be paid after 1 month. ભાઈ લોક ધ્યાન આપજો 100%. મશીન આપણે પરચેસ કર્યું છે 8,000 રૂપીસ નું, એમાંથી 5,000 આપણે મહેશ્વરી એન્જિનિયરિંગ કંપનીને આપી દીધા અને બાકીના 3,000 આપણે આપવાના બાકી છે તે 1 મહિના પછી આપશું. ભાઈ તેલ લેવા ગયો આપણે 1 મહિના પછી આપવાનું હોય તો તેલ લેવા ગયો, હમણાં આપણે કેટલા આપ્યા પૈસા? 5,000. તો બિઝનેસ માંથી પૈસા જવાના 5,000? હા સર જવાના, તો જવાના તો ક્રેડિટ કેટલાથી? 5,000. 28/3/2015. પર્ટિક્યુલર્સ માં શું લખશો? શેના પૈસા જતા છે? બાય મશીન ના પૈસા જતા છે. બહુ બધા સ્ટુડન્ટ્સ અત્યારે એન્જિનિયરિંગ કંપની ના તે બધું લખશે. ના બેટા, મશીન ના પૈસા જતા છે કેટલાથી? 5,000. તમે આની જર્નલ એન્ટ્રી કરો તો જર્નલ એન્ટ્રી શું કરો બેટા? મશીન અકાઉન્ટ ડેબિટ 8,000 ટુ કેશ અકાઉન્ટ 5,000 ટુ મહેશ્વરી એન્જિનિયરિંગ 3,000. સમજ પડી બધા સ્ટુડન્ટ્સ ને? ક્લિયર? ઓકે ચાલો પતી ગયું આપણું બેટા, પતી ગયું. સો ટોટલિંગ કરી નાખીએ. ટોટલિંગ કરતા તો મેં તમને શીખવાડ્યું છે કેવી રીતે થાય ટોટલિંગ. બંનેમાંથી હાઈએસ્ટ ટોટલ હોય તે બંને બાજુ લખી કાઢવાનું. બરાબર? ઓકે આની અંદર ડિસ્કાઉન્ટ નું ટોટલ તો કરવાનું જ નહીં. ડિસ્કાઉન્ટ ને તો ભાવ જ નહીં આપવાનો ભાઈ લોક. ડિસ્કાઉન્ટ નું ટોટલ છે ને બંને બાજુ જે આવતું હોય ને તે મેન્યુઅલી લખી દેવાનું. મેન્યુઅલી નો મતલબ શું? જો ક્રેડિટ સાઇડ પર ડિસ્કાઉન્ટ નું ટોટલ જો બેટા, આરામથી જો ક્રેડિટ સાઇડ પર ડિસ્કાઉન્ટ નું ટોટલ જો 20 + 180 એટલે કેટલું છે? 200. તમે આંખ બંધ કરીને 200 લખી દો, વિચારા બી નહીં. આ બાજુ જો કેટલું છે? 150 + 180 એટલે કે 330. 330 + 60 એટલે કે 390. સો 390 અહીંયા લખી કાઢો. મેં કઈ વિચારા બી નહીં, કઈ લેવા ગયું. 390 અહીંયા લખી જ કાઢો. બરાબર? આમાં કોઈ મગજ વાપરવાનું નહીં મળે. હા કેશ વાળામાં મગજ વાપરવાનું છે. કેવી રીતે કરવાનું છે? ડેબિટ સાઇડ નું ટોટલ કરવાનું છે પહેલા આપણે, કેમ કે આપણને ખબર છે કે કેશ નું ડેબિટ સાઇડ નું જ હાઈએસ્ટ આવવાનું છે. લોજિક આપણે ગઈકાલના સેશનમાં ભણી ચૂકેલા છે. 3,420 + 1,500 + 4,000. સો મારા હિસાબે 19,770 ટોટલ આવવું જોઈએ. સો એ હાઈએસ્ટ ટોટલ છે એટલે બંને બાજુ એટલું આવે. મેં બંને બાજુ લખા 19,770 અને આ બાજુ બી 19,770 લખી કાઢું મેં. બરાબર? હવે ગેપ કઈ સાઈડ પર આવવાનું છે? ઓબ્વિયસ છે ક્રેડિટ સાઈડ પર. તો મેં બધી જ વસ્તુ ડાયરેક્ટ માઇનસ બી કરતો હતો તો બી ચાલે. સો 19,770 - 5,000 - 1,620 - 400 - 2,000 - 900 - 1,000 - 5,400. So it will come to 3,450. મેં કામ કરું જરાક અલગ કલર થી લખું એટલે તમને આઈડિયા આવે. 3,450. આજે 3,450 આવ્યું ને બેટા, એ આપણે માર્ચની લાસ્ટ ડેટ લખવાની. માર્ચની લાસ્ટ ડેટ કઈ આવવાની? 31st. તો 31/3/2015. પર્ટિક્યુલર્સ માં શું લખશો બેટા? બાય બેલેન્સ. તમારે આખું લખવાનું બેલેન્સ C/F મતલબ કે કેરીડ ફોરવર્ડ. સમજ પડી ગઈ? અચ્છા એના પછી ટાઈમ પાસ તમે કરી શકો અહીંયા ડેબિટ સાઇડ પર પાછું એના પછીના દિવસ એટલે કે 1/4/2015 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. આ તમારે લખવાનું. કોન્વેન્ટ વાળા તમારા સર નથી ચલાવતા એટલે તમારે કમ્પલસરી આ લખવું પડશે. કઈ નહીં, ટાઈમ પાસ ખાલી અહીંયાથી ઉચકીને ત્યાં મૂકી દીધું, બસ ધેટ્સ ઇટ. બરાબર છે? ચાલો નેક્સ્ટ એના પછી આ ખબર પડી આખો સમ. એક કામ કરો, I'll wait for 10 seconds. If you want to take any screenshot you can take. 1 2 3 4 5 6 7 8 9 10.